₹50 મારી જોડે છે તો ₹50 લઈ જજો. મેં કીધું ₹50 લઈ જાઓ, ₹10 તમારે લાઈ, ₹40 મારા. કાંટો ખાવ હોય તો ₹50 આપો, બાકી ના આપો. ચલો હેડો. વધારે તીખું મારા ઘરે કોઈ આવવાનું છે. કોણ આવ્યું છે એવી મેં તમને ઘરે જઈને બતાવું છું કે કોણ આવ્યું. મસ્ત ફેમસ દાલવડા છે. મારા ઘરે કોણ આવ્યું છે મેં તમને આટલું બધું ખાઈ લે પછી બતાવું છું. બટાકા ખાય છે, જો કેટલા બધા છે ને. 8:30 થઈ ગયા છે, મારો જવાનો ટાઈમ બી થઈ ગયો છે. આજે કંઈ જ ટિફિન નહીં લીધું, કંઈ નહીં, ખાલી દૂધ એકલું પીધું. ચા જઈએ હવે નોકરી પર. નોકરી ભેગા થઈ જઈએ. આજે રવિવાર છે, રવિવારે બહુ વધારે કામ ના હોય, ટેકનિશિયન બી ઓછા આવે છે એટલે રવિવારે વધારે કંઈ કામ ના હોય, પણ જઈ આવવાનું. રવિવારે જેમ શનિવારે ડબલ દિવસ કપાય ને એમ રવિવારે ડબલ દિવસના પૈસા બી મળે છે અને રવિવારે ભરી દેવાનું આપણે તો પૈસા બી મળે. બીજું શું, એટલે જઈએ છે. ચલો મળીએ આગળ. तीसरी फेल पीटी पास मैं बीए इंग्लिश हूँ समझे. ये सब जानने समझने के लिए अक्ल चाहिए जो तेरे पास नहीं मेरे पास है. લાગે છે કે વરસાદ પડશે એવું, અને એમાં બી મેં મારા કપડાં ઉપર સૂકી નાખ્યા છે ધાબા પર. જોઈએ વરસાદ પડે છે કે નહીં પડતો. વાદળ બહુ બધું છે આજે. તાપ આજે સુરત નહીં નીકળ્યો છે સુધી, એટલે મને લાગે ત્યાં સુધી આજે વરસાદ પડશે. मतलब वो अलग ही लेवल का बंदा था. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. નોકરીમાં પહોંચી તો ગયા છે. હવે કાલનું મારું જે થોડું ઘણું કામ પેન્ડિંગ પડ્યું હતું જે ગાડીઓ ફોરવર્ડ કરવાની બાકી હતી અત્યારે કરી નાખીએ, ફટાફટ કામ પતાવી દઈએ. પછી જોઈએ હજી તો એક ટેકનિશિયન છે, બીજા ટેકનિશિયન કેટલા આવે છે જોઈએ, કેટલી ગાડીઓ નીકળે છે. ફોરવર્ડ કરવાની ગાડીઓ બહુ બધી છે એટલે પતાવી દઈએ પહેલાં. 48 થાય છે. મસ્ત ચા આવી ગઈ છે, ચા પીએ. કામ છે થોડું ઘણું તો પેલા હમણાં લોચો માનો છું, કામ જતું રહ્યું છે. પછી કામ પતે એટલે કરીએ આપણે. ચલો. હેલો ગાઈઝ, અત્યારે ભૂખ લાગી છે. હજી વાગ્યા છે 11:30. 11:30માં બી એમાં એમ કે છે કે મારી જોડે ₹10 છૂટા નહીં, પેટીએમ કરું છું. તો મેં એવું કહું છું કે પેટીએમ નહીં કરવા આપણે, તો કે ₹50 મારી જોડે છે તો ₹50 લઈ જજો. મેં કીધું ₹50 લઈ જાઓ, ₹10 તમારે લાઈ, ₹40 મારા. કાંટો ખાવ હોય તો ₹50 આપો, બાકી ના આપો. બાબા તું પનવતી મત માર રે. તમારે લઈ લઈએ ને આપણે એમને આપતા હોય ₹50 લઈ લઈએ આપણે, ₹40 આપણા, ₹10 એમને જે ટામેટાવાળા ચટાકા પટાકા ખાવે છે નાના છોકરા જેવા એ લઈ આપ. બરાબર બરાબર બરાબર. ચાલો. क्या गुंडा बनेगा रे तू. ચાલો. પાણી મેલી જાય અહીંયા બે અમે લોકો જઈએ છીએ. ઠેલીઓ લેવા જઈએ છીએ, તાર ફરવા કઈ નહીં જતા. બરાબર છે. ઠેલીઓ લેવાના બહાને અમે લોકો છે ને તૈયારથી ખાવા નહીં લેતા હોય છે કેમ કે આજે રવિવાર છે. અમે લોકો ટિફિન લઈને જ તૈયાર. ચાલો જઈએ. એટલી ફાસ્ટ એક્ટિવા ચલાવે ને માથું છું કેવા વાળ કરી નાખ્યા છે અહીંયા આગળ, કેવા વાળ કરી નાખ્યા. એટલી ફાસ્ટ એક્ટિવા ચલાવીને ફાઇનલી હજી અમે લોકો જે થેલીઓ લેવાની હતી ને ઝબલા એ લેવા પહોંચ્યા છે. હજી તો ઝબલા લે છે, જેથી અમે અમને લેવા મોકલ્યા છે. આપણો ભરે જ શાંતિથી એ લઈ લે પછી લઈ ગયા જઈએ. હજી તો ખાવાનું લેવાનું બાકી છે. ખાવાનું લઈશું. જે ખાવાનું લેવા ગયા ને ત્યાં મકાળીનું સેવસન લેવા ગયા, અહીંયા આગળ ભીડ જ એટલી બધી હતી ને કે જોઈને પાછા આવતા પેલા કે 3 વાગે નંબર આવશે કે નહીં લેવું આપણે, એટલે સેવસન લીધા વગર પાછા આવતા રહ્યા. હવે જઈએ છીએ અહીંથી બીજી જગ્યાએ બીજું કંઈક લઈ લઉં. ચલો ગાઈસ ખાવા માટે. તમારે નહીં ખાવ ને? નહીં ખાઓ. ચલો હેડો. વધારે તીખું થઈ ગયું છે એવું મને લાગે છે, પણ ખાઈ નાખીએ આપણે ફટાફટ. 1 hour later. ચાવીઓ માટે અત્યારે વાગ્યા છે 4:16 થઈ છે. હવે જ્યોતિકા મેમને ખબર નહીં કયા ગામમાં પહેરી ગયા છે કે શેમાં પહેરી ગયા છે. ગીતો એવા વગાડે છે, અમુક વાર ફ્રેન્ડશીપ પર આવી જાય, અમુક વાર ભગવાન પર આવી જાય ને અમુક વાર તો કોને ખબર કઈ પહોંચી જાય છે. એવા ગીતો વગાડે છે. ભલે વગાડતા આપણે આપણું કામ કરી લઈએ. ચલો હડો ચાબા પી લઈએ, કામ બતાવીએ. जिस दिन से मिली है उसने तो झूठ पे झूठ बोलती जा रही है. शक्ल देखो कितनी भोली है लेकिन अंदर से लोमड़ी है. હેલો ગાઈસ, અત્યારે વાગ્યા છે 5. નહીં ત્યાં હજી 5 વાગવામાં 2 મિનિટ બાકી છે. એટલે અમે લોકો બેસી રહ્યા કે જો 5 વાગી ગયો તો તાર નીકળી ગયા. હવે 2 મિનિટ બાકી છે એટલે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. આજે જે રવિવારે 5 વાગે ઘરે જતું રહેવાનું, એટલે અત્યારે ઘર ભેગા થઈ જઈશું. અમારે જે કામ ધંધો પતાવવાનો છે હજી ઘરે જતાં બધું બહુ લઈને જવાનું છે આજે.
એટલે આજે ઘરે જતા મોડું થશે. આજે મારા ઘરે કોઈ આવવાનું છે. કોણ આવ્યું છે એ બી મેં તમને ઘરે જઈને બતાવું છું કે કોણ આવ્યું છે. ચલો મળીએ. 5 થઈ ગયા છે, 5 ને 2 થઈ ગયા છે, પંચિંગ થઈ ગયું. આપણે ઘરે જઈએ છીએ ફટાફટ. હાય ગાઈસ, જો આ મન મૂકીને જતા રહે, આ મન મૂકીને હેડ્યા હે. અને હાય ગાઈસ કરે હું આખા ગામના દૂર રહે સંભળાવવાનું હતું અંદર સંભળાવા તો મારી સાયકલ ને કે તમે પાછા મેળ દઉં. કેવી વાત કરે યાર, આમ છે પોઈન્ટ વાળી વાત કરો ખબર પડે. આ કેવું બોલ કરે, શું કેવું હવે ટાટા 10 minutes later. હજી રસ્તામાં પહોંચી છે. એમ જ ભજીયા લેવા દાલવડા લેવા ઉભી રહીશું. દાલવડા ખાય છે સાંજની અંદર 10-1 મિનિટ થાય છે. હજી રાણીને ઊભી જ રહીશું. ભજીયા ખાઈ જાય એની રાહ જોઈએ. ખાઈ જાય તો ઘરે લઈને જઈએ વહેલા હજી તો ભજીયા ખાઈ ખાય છે એટલે લઈને જઈએ. ગાઈસ દાલવડા ખાવા માટે જો સ્નેપો ઉતારવાનું ચાલુ કરી દીધું. સ્નેપો ઉતારવાનું ચાલુ કરી દીધું. ચલો દાલવડા ખાવા માટે મસ્ત ફેમસ દાલવડા છે. મારા ઘરે કોણ આવ્યું છે મેં તમને આટલું બધું ખાઈ લઈએ પછી બતાવું છું. કોણ આવ્યું છે? હેલો ગાઈસ, મારા ઘરે આવી છે અમારી નાની રેનિકા આવી છે અને અમે લોકો અહીંયા આગળ આવીને મસ્તી કરે છે. શું કરે છે રેનિકા? મસ્તી રેનિકા લોલીપોપ ખાય છે. મસ્તી લોલીપોપ. શું ખાય છે રેનિકા? બોલ તો. શું ખાય? લોલીપોપ. લોલીપોપ શું ખાવાનું? રેનિકા લોલીપોપ ખાય છે. લોલીપોપ જો મજા આવી તને તો વિડીયોમાં આવવાની મજા આવી ગઈ નહીં તને? આપણે કઈ જઈએ? વાંદરા આયા છે. વાંદરા જો કેટલા બધા ભેગા થયા છે. જો યાર જો કેટલા બધા છે. મોટા વાંદરા આયા છે. આ નાના છે પણ આ મોટા વાંદરા આયા છે બરોબર. ના મને અમે લોકો આવ્યા છે ધાબા પર રમવા માટે. હાય નીચે જોતું લો. બીજો મંકી હશે ને? તો બીજો મંકીને પૂછો તો. બીજો મંકીને પૂછો. હાય ચલો શું છે? આડે બે બટાકા લઈ આવ્યા કોકના ઘરમાંથી. જો બટાકા ખાય છે. બટાકા શું ખાય રેનિકા? શું ખાય છે? બટાકા ખાય છે. જો કેટલા બધા છે. જો ને હેલો ગાઈસ, અહીંયા ડાન્સ ચાલે છે. અહીંયા ડાન્સ ચાલે છે. અત્યારે વાગે છે 7:30. આટલા વાગે તો જો કે મેં દરરોજ ઘરે આવતી હોઉં છું પણ અત્યારે તો મેં ક્યારની ઘરે આવી ગઈ છું કેમ કે આજે રવિવાર છે. 5 વાગે તો આપણે ઘર ભેગા. 5:30 તો આપણે આવી ગયા હતા આપણે ઘરે. અત્યારે આવ્યા છે આપણે ટેરેસ પર થોડું ઘણું મસ્તી મજાક કરીએ છીએ. અમારે અહીંયા આવી છે રેનિકા. તો રેનિકા અમે એને રમાડે છે કે એમને રમાડે છે એને ખબર પણ એ મસ્તી કરાવે છે. તમે મસ્તી કરીએ છીએ જોડે વિડીયોમાં જોજો એ ભાઈ કેવી મસ્તી કરે છે એ બી બતાવીશું તમને. અત્યારે મળીએ છીએ. અમે લોકો કઈ જઈએ છીએ? અમે લોકો આઈસ્ક્રીમ ખાવા જઈએ છીએ. આઈસ્ક્રીમ ખાવા અમે જઈએ છીએ. ચલો આઈસ્ક્રીમ ખાવા. જેને આઈસ્ક્રીમ ખાવી હોય અમારા જોડે અત્યારે આજે આઈસ્ક્રીમ રેનિકા ખવડાવે છે. રેનિકા એવું હે રેનિકા ખવડાવે છે. બોલે કોણ ખવડાવે? રેનિકા ખવડાવે છે. આઈસ્ક્રીમ રેનિકા ખવડાવે. આઈસ્ક્રીમ આપણે તો નેપકિન લાવવાનો હતો. એ બા રેનિકા મોં બગાડશે. खत्म. बाय बाय टाटा गुड बाय गया.